પુરુષોત્તમની જય. ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબની જય. સાહેબના વાલા અક્ષર મુક્તોની જય જય જય. સંત ભગવંત સાહેબજી અમૃત મહોત્સવની જય જય જય. ગુણાતીતાનંદ સ્વામી પહેલા પ્રકરણની પહેલી વાતમાં એમ કહ્યું, જે મારી બહુ ફેવરેટ છે. સાહેબે રિપીટ કરીને દર વખતે એ વાતનું કોટેશન આવે ને આવે જ, કારણ કે એ વાત જ એવી છે કે જેની પાછળ પછી બધી વાતો અને બધું જ્ઞાન આવી જાય. કાલે સાહેબદાદાએ બી યાદ કરી કે આજ તો મહારાજ પોતાનું અક્ષરધામ પાર્ષદ અને સમગ્ર ઐશ્વર્ય એ લઈને પધાર્યા છે. આ વાત જ્યારે આપણે વાંચીએ ત્યારે મને એવું વિચાર થાય કે આપણે થોડાક શ્રદ્ધાળુ નાસ્તિક હોય ને એવું લાગે આપણને. અને એ આપણી જાતને પુરવાર કરવા માટે યોગી બાપાનો એક પ્રસંગ મને કાયમ યાદ આવે. બાપા જ્યારે ઇંગ્લેન્ડ પધાર્યા પહેલી વાર, ત્યારે ત્યાંના પત્રકારોએ બાપાનો ઇન્ટરવ્યૂ લીધો અને યોગી બાપાને પૂછ્યું કે તમે અહીંયા કેમ પધાર્યા છો? ત્યારે બાપાએ જવાબ આપ્યો કે આ પ્રસાદીની ભૂમિ છે, અમે દર્શન કરવા આવ્યા છીએ. ત્યારે પત્રકારે એમ કહ્યું કે આ ભૂમિ પર અત્યાર સુધી કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયની વ્યક્તિ કે સાધુ કે સંતો કે કોઈ આવ્યા નથી, તો પ્રસાદીની કેવી રીતે કહેવાય? કોઈ આવ્યું હોય તો પ્રસાદીની કહેવાય. ત્યારે બાપાએ એમ કહ્યું કે શ્રીજી મહારાજનું એક વરદાન હતું કે અમારા અલ્પ સંબંધી જે હશે એને અંતકાળે અમે દર્શન દઈને લેવા જઈશું. એ વાત સાચી? તો કે હા. તો કે સર માલ્કમને શ્રીજી મહારાજનો સંબંધ થયેલો અને એમને શિક્ષાપત્રી આપેલી, એનો ગુણ પણ હતો. હવે જેને ભગવાનનો આવો ગુણ હોય ને અલ્પ સંબંધ હોય, આટલો જ અલ્પ સંબંધ હોય, સર માલ્કમ રિટાયર્ડ થઈને ઇંગ્લેન્ડ આવ્યા અને ઇંગ્લેન્ડ ધામમાં ગયા, તો શ્રીજી મહારાજ અહીં આવ્યા જ હોય ને એમને લેવા માટે. કેટલું ટ્રુલી એમના જીવનમાં એ વસ્તુ સાકાર થતી જોવા મળે. આપણે વાંચીએ ખરા વાત, પણ 100% આપણા જીવનમાં એ વાત આવે એની પ્રાર્થના કરવાની છે. ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ આપણને ઉપાસનાની જે વાત કરે છે એ એમની સાથે જે અક્ષરધામમાંથી અક્ષર મુક્તો લઈને આવ્યા છે એની આ વાત છે. અત્યારે આપણને સ્પષ્ટ દર્શન થાય છે કે એવા જે મુક્તો છે એ ભગવાન સ્વરૂપ થયા. સાહેબ દાદાની વાત તો આપણે કરીએ છીએ કે એનામાં ભગવાન અખંડ છે કે ભગવાન સ્વરૂપ છે, જે કહીએ, પણ એમની સાથેના જે મુક્તો છે એ હવે અક્ષરરૂપ થયા અને ભગવાનને ધારતા થયા. પૂજ્ય અશ્વિનભાઈ પૂજ્ય શાંતિભાઈની વાત કરે છે અને એ સમજવા માટે, અશ્વિનભાઈ શાંતિભાઈને સમજવા માટે આપણને આ સંત પ્રીતિ સોપાન શરૂ કરાવે. ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબે 4 પગથિયાં આપ્યા ઉપાસના દ્રઢ કરવા માટે. સંતમાં ભગવાન અખંડ રહ્યા છે અને એ મને મળ્યા પ્રત્યક્ષ એ છે, એ વાત સમજાવવા માટે, એ સમજાવવા માટે નહીં, સિદ્ધ કરવા માટે. આપણે સિદ્ધ કરી શકીએ ને એટલે સમજાવવા માટે એમને 4 પગથિયાં આપ્યા કે એક તો સંત સાથે પ્રીતિ કરવી, બીજું એમની આજ્ઞા પાડવી, ત્રીજું સત્સંગીમાં સૂર્યોદય ભાવ, સંત અને સત્સંગીમાં સૂર્યોદય ભાવ. આ 3 પગથિયાં ચડશું તો ઉપાસના કહેતા આપણે અક્ષરરૂપ હોઈશું અને આપણામાં ભગવાન અખંડ નિવાસ કરીને રહેશે. આપણામાં, એમનામાં તો છે જ, સાહેબ દાદામાંય છે, પણ આપણા દરેકમાં ભગવાન નિવાસ કરીને રહેશે એ વસ્તુ સિદ્ધ કરવા માટે એને મને પગથિયાં બતાવ્યા. આ 4 પગથિયાં આ પુરુષોમાં આપણે જોઈએ તો આપણને સ્પષ્ટ દેખાય કે એ વસ્તુ એમને સિદ્ધ થઈ ગઈ. કોલેજ કાળથી સાક્ષી છીએ, અમે બધા સાથે છીએ કોલેજ કાળથી. બાપાની સાથે પ્રીતિ તો બરાબર છે, પણ ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ સાથે પણ બધાને અસાધારણ પ્રીતિ હતી. અસાધારણ પ્રીતિ, એના સિવાય વિશેષ કોઈ નહોતું. દરેકના જીવનમાં સાહેબ જ મુખ્ય હતા. સાહેબના લીધે બાપાનો જોગ થયો, બાપાના દર્શન થયા, બાપા તરફ ભાવ થયો. પણ સાહેબ એવા ચમકપાણ હતા એ વખતના સમયમાં કે એને
એના તરફ બધા અસાધારણ પ્રીતિથી જોડાયા. જ્ઞાન નહોતું, કશું નહોતું. તે વખતે તો મિત્ર ભાવ હતો, પણ ગમે એ ભાવે કરીને જોડાયા એની સાથે. અને એનું લક્ષણ શું, એનું દ્રષ્ટાંત શું કે જ્યારે જ્યારે જેના જીવનમાં સમર્પણ કરવાનું આવ્યું ત્યારે એને સાહેબને પસંદ કર્યા, પણ પેલી વસ્તુ જતી કરી અને સમર્પણ કર્યા, અસાધારણ સમર્પણ કર્યા. આપણે જેને કેરિયર કહીએ છીએ, જેને આપણે આપણું જીવન મરણનો પ્રશ્ન કહીએ, એવા પ્રસંગોમાં પણ એમને સાહેબને મુખ્ય રાખ્યા અને પેલી વસ્તુ ગૌણ કરી. અને કેવા પ્રસંગો આપણને અશ્વિનભાઈના પ્રસંગ ખબર છે, શાંતિભાઈના પ્રસંગ ખબર છે. અને તે વખતે સંત સાથે અસાધારણ પ્રીતિ હતી, તો તે વખતે એ પહેલું પગથિયું ચડી ગયા, એને કાંઈ તકલીફ પડી નહીં. આટલી વાત એક અડધી મિનિટમાં મેં કહી દીધી, પણ એમની જિંદગી ગઈ. પહેલું પગથિયું ચડતા જિંદગી ગઈ. કેરિયરનો સવાલ શાંતિભાઈનો હતો. બ્રિટિશ ગવર્મેન્ટની સ્કોલરશિપ મળેલી, પીએચડી થઈને દુનિયામાં પોતાની મહત્વાકાંક્ષા હતી એ પૂરી થતી હતી. જો જાત તો એમની ઈચ્છા હતી દુનિયાનો મોટો સાયન્ટિસ્ટ થઈને બહાર પડવું. એ મહત્વાકાંક્ષા પૂરી થતી, એ પૂરી કરવા માટે કોણ ના જાય? વિચાર કરો. આપણે વિચાર કરો, આપણને સ્કોલરશિપ મળી હોય તો આપણે એમ કહીએ હા, ભણીને પછી આપણે સેવા તો કરવાની જ છે ને. મન આપણું કેટલું છેતરી જાય આપણને કે ભણીને સેવા કરશો. સેવા ક્યાં નથી કરવી? આપણે સાહેબને રાખવા છે, મહારાજને રાખવા છે, બાપાને રાખવા છે, અને ભણીને ગણીને સેવા કરશું. આમ આ છેતરામણ મનનું છે. સંત સાથેની પ્રીતિમાં ક્યાંક ખાંચો પડી ગયો. એટલો અસાધારણપણે પ્રીતિ એને ના કહેવાય. અસાધારણપણે પ્રીતિમાં તો પોતાનો વિચાર જ ના હોય એને. ટોટલ ડિવોશન, સરેન્ડર, અનકન્ડિશનલ સરેન્ડર એને હોય. એવું સાહેબ સાથે સરેન્ડર હતું. તો એમના જીવનમાં, અશ્વિનભાઈના જીવનમાં ગમે એટલા પ્રસંગો આવ્યા. આપણે બધાને પ્રસંગો ખબર છે, ગમે તે પ્રસંગે આપણે બી સાંભળ્યા છે. છતાં પણ સંત સાથેની પ્રીતિ અસાધારણ હતી, તો એ જંગ જીતી ગયા, પહેલું પગથિયું ચડી ગયા. આ આપણે વિચાર કરવાનો છે. આપણે પહેલું પગથિયું સાહેબ દાદાએ આ સોપાન આપ્યું છે. આપણે પહેલું પગથિયું ચડ્યા નથી ચડ્યા? કેટલું ચડવાનું છે? કેવી રીતે ચડવાનું છે? ચડવું છે? પહેલું તો પ્રશ્ન કરે, ચડવું છે ખરેખર? દ્રઢ નિશ્ચય થાય પછી જ આગળ વાત છે. ના થાય તો પછી જ્યાં છીએ ત્યાં આગળ એ ભાર લઈને આપણે ફરવાનું છે. અને જે સંજોગોમાં રહીએ છીએ એ સંજોગોમાં રહેવાનું છે. મોટા પુરુષ આપણને ક્યારેય ધક્કો મારીને કાઢવાના તો છે જ નહીં. આપણે એમનું માનશું કે નહીં માનીએ, એમને ગણકારશું કે નહીં ગણકારીએ, એક વખત એની દ્રષ્ટિમાં આવ્યા છે એટલે ક્યારેય એ તો ધક્કો નહીં મારે આપણને, એની તો ખાતરી છે. ધીરે 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 આપણી રીતે એ આપણને આગળ લઈ જશે. આ જન્મે નહીં તો આવતે જન્મે નહીં તો 100 જન્મે બી મહારાજે કહ્યું છે, પણ ભ્રમરૂપ કરીને મૂકવાના તો છે જ. સમય લાગશે અને એમની ધીરજને તો કોઈ પાર નથી. જન્મો જન્મની એમની ધીરજ છે. આપણે સમજવાનું છે કે આપણે જે વસ્તુ મળી છે એ લાડવો વહેલો લેવો છે કે ધીરે ધીરે ખાવો છે, એ આપણી વારે વાર છે. એ પહેલું પગથિયું, સંત સાથેની પ્રીતિનું પહેલું પગથિયું ચડી ગયા અને આદર્શ છે આપણા સામે. એમના જીવનના પ્રસંગો આપણે જો વાગોડીએ, વિચારીએ, એની પર મનન ચિંતન કરીએ તો આપણને એમાંથી ઘણું બધું જાણવાનું મળે, ઘણું બધું બળ મળે, એમાંથી પસાર થવા માટે. કે આપણા જીવનમાં એવા પ્રસંગો બનવાના જ છે, નથી બનવાના એવું નથી. અને ગુણાતીન સ્વામીને કહ્યું કે એક વખત પપ્પાજીને પ્રશ્ન પૂછ્યો કે જો ભગવાન આટલા સમર્થ હોય તો કેમ એવી દ્રષ્ટિ નથી કરતા કે જાઓ તમે અક્ષરધામ, અક્ષરમુક્ત, તમારા બધાને કાંઈ નહીં, સીધું ડાયરેક્ટ એન્ટ્રી આપણને ધામમાં કેમ નથી આપી દેતા? આ બધું આવું પ્રસંગોમાંથી પસાર થવાનું ને આવું બધું કરવાનું ને એ બધું શું કામ ભગવાન કરે? જો સર્વોપરી સમર્થ હોય તો આશીર્વાદ આપી દે, જા તારું કલ્યાણ થઈ ગયું, કોઈ ચિંતા નથી તને. આ બધી સાધના શું કામ કરવાની? ત્યારે પપ્પાજીએ કહ્યું કે સમાજમાં સમાજના જે લોકો છે એ જ્યારે આવશે તમારી પાસે અને તમને આ માર્ગે જવા માટે એ પોતાના પ્રશ્નો રજૂ કરશે, ત્યારે તમે જો પસાર થયા હશો, અનુભવ તમને હશે, તો તમે એમને માર્ગદર્શન આપી શકશો. નહીં તો તમે એને અબે તબે કરી નાખશો, હોય એવું તો હોય યાર, એવું કાંઈ નથી, તું તો ખાલી ગપ્પા મારે છે, કારણ કે તમને અનુભવ જ નથી. એ અનુભવ કરાવવા માટે ભગવાન તમને એમાંથી પસાર થતાં બતાવે છે કે આ રીતે તમે જાઓ. અશ્વિનભાઈ, શાંતિભાઈ, એનું બધું રતિભાઈનું જીવન આદર્શ સ્વરૂપ એટલા માટે છે કે એમને બી એમાંથી એમને પસાર કર્યા.
એ વસ્તુમાં અટક્યા નહીં, એ પગથિયે અટક્યા નહીં, બંધાયા નહીં, પાછા નથી પડ્યા. પણ આપણા જીવનમાં બનતા પ્રસંગો પણ એમના જીવનમાં ભગવાને બનાવડાયા અને એમાંથી એમને પાસ કર્યા. પહેલું પગથિયું ચડી ગયા. સંત સાથેની પ્રીતિ કેવી હોવી જોઈએ, અને પ્રીતિ એટલે ડિવોશન, જે ટોટલ અનકન્ડિશનલ સરેન્ડરશીપ કેવી હોવી જોઈએ, એનું આદર્શ આપણને દર્શન કરાયું. એ આપણી સામે એક નમૂનો છે, દ્રષ્ટાંત છે. આપણું જીવન એવું બનાવીએ. પછી આપણને આવતી સાલ બીજું પગથિયું આપશે કે એની આજ્ઞા પાડવાનું. શાંતિવી, અશ્વિનવી, રતિવીના જીવનના પ્રસંગો તમે જુઓ, એમને બુદ્ધિમાં ના ઉતરે એવી આજ્ઞાઓ સાહેબ દાદાએ કરી છે. અને એ આજ્ઞા એમને બિલકુલ એમાં આર્ગ્યુમેન્ટ કર્યો નથી. રતિવીનો પ્રસંગ લઈએ, કેમેસ્ટ્રીમાં પીએચડી થયેલો પ્રોફેસર ક્યારેય ખેતરમાં નથી ગયા, અને ગોરધનદાસ કોન્ટ્રાક્ટરની જમીન સંભાળવાનો એમને સાહેબ દાદાએ કહ્યું કે જમીન સંભાળો, આપણે સાક્ષી છીએ બધા. એ વ્યક્તિ ક્યારેય ગઈ નથી ખેતરમાં, અને એને જમીન ખેતી સંભાળવાનું કહ્યું. અને કોનું? ગોરધનદાસ કોન્ટ્રાક્ટર. આમ તો આનંદના આગળ પડતા સત્સંગી કહેવાય, પણ પ્રકૃતિનો સ્વભાવ જુઓ તો દુર્વાસાનો. ખેતરમાં જાય અને રતિભાઈને ભોંડે કે તમને કોને પીએચડી આપી, કયા ગધેડાએ તમને પીએચડી આપી, આવા શબ્દો રતિબી માટે વાપરે. આપણી શું દશા? આપણો વિચાર કરો કે આપણને કોઈ આવા શબ્દો કહે તો આપણે બે હાથ જોડી દઈએ, પછી એને અમે ઢૂકીએ જ નહીં. બીજી જ મિનિટે ગોરધનદાસ આવું બોલ્યા હોય, બીજી જ મિનિટે હેડતા ચા પીએ આપણે ગોરધનદાસને કે પાછા ભેગા થઈને ચા મૂકીને ચા પીવડાવે. કેવી સ્થિતિ પર હશે? સાહેબ દાદાએ આજ્ઞા કરી છે. રતિબી કે ઘણી વખતે કે હું જ્યારે મોટર બાઇક લઈને જઉં ખેતર પર અને જાણું કે ગોરધનદાસ આવવાના છે ને ફાયરિંગ થવાનું છે ને આમ થવાનું છે, એમ થાય કે ચાલો એના કરતાં તો આપણે પેલું બાજુમાં પેલી ચેનલ હતી ને, એ મોટરસાઇકલ વારી દઈએ, ચેનલમાં જતા રહીએ, પડી નિરાશ થઈ જાય. મન ઘણી વખત આવું પરિસ્થિતિ ઊભી કરે, છતાં પણ આપણા મનમાં પણ આવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. આપણને આજ્ઞા આપી હોય, સામેની વ્યક્તિ આપણને બરાબર તપાવે, ત્યારે આપણને થાય એના કરતાં મરી જવું સારું યાર, એના કરતાં અહીં ના આવવું સારું, આ બાજુ ઢૂકીએ તારા આ બધા પ્રશ્નો થવાના છે ને, એવું આપણા મનની પણ પરિસ્થિતિ સર્જાય. એવા પ્રસંગોમાં પણ આજ્ઞા સાહેબની છે. બીજું પગથિયું, આજ્ઞા ચડતા ચડતા આ બધા પ્રસંગો એમને આવ્યા, પણ એક આજ્ઞા સામે ને સાહેબ સામે દ્રષ્ટિ રાખી. દ્રષ્ટિ જો કેવળ ભગવાન તરફ હશે તો આ બધી ખાડીઓ છે, મોટી મોટી ખાઈઓ છે કે જેમાં પડી જવાનો સંભવ છે, એ બધી તરી જવાશે, બધી પાર કરી શકાશે. રતિભાઈના જીવનમાં એમને તો સાહેબ દાદાએ પહેલીથી જ કસોટી કરી. એવા એક પ્રોફેસર હતા વિદ્યાનગરમાં કોલેજમાં, અને એ જ કોલેજના છોકરાઓ જ્યારે છૂટતા હોય ને ત્યારે બહેનોનો જે આશ્રમ હતો એમાંથી ચિઠ્ઠી આવે કે અમારા લોખંડની તવઈ છે ને એને રહેણ મારવું છે. તો તવઈ, મોટી લોખંડની તવઈ હાથમાં લઈને ભર બજારે, ઊભા બજારે જાય અને વર્કશોપમાં જઈને પેલાને કહે કે આની અંદર રહેણ મારી. આપને ઓળખે બધા, પણ પ્રોફેસર થયેલો માણસ હાથમાં તવઈ લઈને જાય, મોટી કઢાઈ લઈને, અને ત્યાં સોલરના પોતાના વિદ્યાર્થીઓ ત્યાંથી આવજા કરતા હોય. કેવું થાય આપણને? કેવું થતું હશે? એને કંઈ નહોતું થતું. પ્રસંગ બન્યો પણ એની દ્રષ્ટિ ક્યાં હતી? સાહેબ તરફ હતી. આ બધા જ જંગ જીતવા માટે દ્રષ્ટિ કેવળ સાહેબ તરફ હતી. અને આજ્ઞા કોની હતી? સાહેબની. કેમ આજ્ઞા પાડાતી હતી આટલી બધી તકલીફોમાં? શરમ બધી નડતી હતી તો બી કેમ આજ્ઞા પાડાતી હતી? પ્રીતિ, સાહેબ તરફ અસાધારણ પ્રીતિ હતી. પહેલું પગથિયું ચડી ગયા હતા એ, એટલે બીજું પગથિયુંમાં એમને કાંઈ તકલીફ પડી નહીં. સારધાર આજ્ઞાઓ પડી છે. શાંતિબીને સાહેબ દાદાએ કહ્યું કે હવે છોડી દો, જે વસ્તુ એમનો શોખ હતો એ વસ્તુ મૂકી દીધી. જીવનમાં આવતા દરેક પ્રસંગોમાં એમને સાહેબે આજ્ઞા કરી અને એ આજ્ઞા એમને સારધાર પાડી. અશ્વિનીના જીવનમાં તમે જુઓ તો જે કામ સાહેબ દાદાએ સોંપ્યા એ એમની બુદ્ધિમાં ઉતરેવા જ નહોતા. એવા ઘણા પ્રસંગો છે. એમને પોતે જ એક પ્રસંગ કહેલો, ધારી જ્યારે કોલેજ બનવાની થઈ ત્યારે ફંડ ફાળો એટલો નહોતો, પૈસા નહોતા, અને સાહેબ દાદા આજ્ઞા કરી કે આપણે કોલેજ બાંધવી છે. અશ્વિનભાઈ કે મારું મગજમાં આમ તપું થઈ જાય કે નથી પૈસાને શું આ પ્રોજેક્ટ ઉપાડવાના એમ. પણ આજ્ઞા કોની હતી? સાહેબ દાદાની. હવે આપણા મગજમાં બી એવી ઘણી વખતે તપી જાય. કોઈ એવી આજ્ઞા આપણને મોટા પુરુષ કરે કે કોઈ બીજો કરે ત્યારે આપણે બી તપી જાય કે યાર આ કશું શક્ય નથી, પોસિબલ નથી ને હું આજ્ઞા આવી કરતા હશે. અને એ વખતે આ પુરુષોના જીવનના પ્રસંગો જો નજર સમક્ષ રાખીએ
અશ્વિનભાઈએ સાહેબે એમને એક જ કહ્યું કે બાપાનું કામ છે, બાપાનું ગામ છે અને બાપાનું નામ છે, બધું બાપા કરશે, તું ચિંતા ના કરીશ. પછી કહે છે મેં બિલકુલ એની ચિંતા કરી નથી અને કામ થયું છે. દરેક અશ્વિન દાદાએ અમારી સાધકોની શિબિરમાં એક વખત એવું બોલ્યા કે મોટા પુરુષની આજ્ઞા પાડવા જઈએ ત્યારે શું થાય, ઘણી વખતે બુદ્ધિશાળીઓ એને બહુ થાય, મનમાં એવું ધમસાણ ચાલે ને કે આ મન ફાટું થઈ જાય, એટલું બધું અંદર તમારે ચાલતું હોય. કેવું ચાલતું હોય તો કે અમારી આપણી સેવિંગ કીટ હોય ને એમાં તમે ઠોંસીને બધું ભરો અને ચેને બંધ ના થાય, છતાં બી તમે ચેન ખેંચીને બંધ કરો તો આમ ટાઈટ થઈ જાય, હમણાં ફાટશે એમ એવું થઈ જાય તમને. એવી દશા મનની થાય કે આ ખોપરીની દશા એવી થાય કે હમણાં ફાટી જશે. છતાં પણ એને જે ફાટતું હતું ને એ આપણા જીવનમાં બનતા પ્રસંગોનું જ આપણું રિફ્લેક્શન હતું. છતાં પણ પ્રીતિ હતી અને આજ્ઞાનું તાન હતું. કોની આજ્ઞા છે એ તાન હતું, એમાંથી પણ એ પાર થઈ ગયા, એ પગથિયું પણ ચડી ગયા. અને સૂર્યોદય ભાવ, ત્રીજું પગથિયું સૂર્યોદય ભાવનું આવ્યું. એક હરિભક્ત તરફ એમને સૂર્યોદય ભાવ રાખે, એકલા સાધક પ્રત્યે નહીં, સત્સંગી માત્ર પ્રત્યે, જેને સાહેબે ગ્રહણ કર્યા છે, સાહેબની દ્રષ્ટિ પડી છે, એ બધા તરફ એમને સૂર્યોદય ભાવ રાખ્યો છે. આખા સત્સંગ સમાજમાં એ જેટલા ઇન્વોલ્વ છે ને એટલા આપણે જો ઇન્વોલ્વ થઈએ અને દરેક સત્સંગીના પ્રશ્નો સાંભળીએ ને, ખાલી સાંભળીએ ને તો આપણે ગાંડા થઈ જઈએ, આપણું ભેજું ચક્કર થઈ જાય. તો એના માટે સૂર્યોદય ભાવ રાખવાનો, પ્રાર્થના કરવાની, એને સોલ્યુશન આપવાના, એની સાથે વાતચીત કરવાની. કોઈ માને, કોઈ ના માને તોય પાછા ફરી આવીને પાછા પૂછે. એને ખબર પડે છે કે આવો કશું કરવાનું જ નથી, હું કહું છું તો બી નહીં કરે, છતાં પણ પ્રેમથી એને પછી સલાહ આપવાની. કેમ કરવાનું? સૂર્યોદય ભાવ. કેમ સૂર્યોદય ભાવ? સાહેબનો છે ને, ભગવાનનો છે ને, એટલે સૂર્યોદય ભાવ. આપણે એને ગણીએ કે ના ગણીએ, એને એના પક્ષ તરફથી સૂર્યોદય ભાવ આપણી તરફ રાખ્યો છે. વ્યવહારિક સૂર્યોદય ભાવ રાખ્યો છે, શારીરિક સૂર્યોદય ભાવ રાખ્યો છે. કોઈ પણ સાધક કે કોઈ પણ હરિભક્ત બીમાર થયું, ખબર પડી, મદદ માગી, પહોંચી ગયા છે. અને એને કેમ કરીને સરસમાં સરસ ટ્રીટમેન્ટ મળે, બેસ્ટ ડૉક્ટર કોણ છે એના માટે, ક્યાં એને લઈ જવો જોઈએ, ક્યાં લઈ જવાનું યોગ્ય છે, એ પ્રમાણે બધી ગોઠવણ કરે, જાતે મહેનત કરે. વીએસ પટેલને જ્યારે કેન્સર ડિટેક્ટ થયું અને સાહેબ ઇંગ્લેન્ડ હતા, અશ્વિનભાઈ ત્યાં હતા, અશ્વિનભાઈ એમને લઈને ગયા બોમ્બે, આખો વખત બોમ્બે રહ્યા. વીએસનું વજન ના ઘટ્યું પણ અશ્વિનભાઈનું વજન ઘટી ગયું, એ સુકાઈ ગયા. દોડધામ, ચિંતા, પ્રાર્થના, પણ એમનું શરીર શું કહ્યું, પણ સૂર્યોદય ભાવ એટલો રાખ્યો, પ્રાર્થના એટલી કરી કે વીએસને કાંઈ થયું નહીં, એમને આનંદ રહ્યો. આવો સૂર્યોદય ભાવ, અસાધારણપણે સૂર્યોદય ભાવ દરેક હરિભક્ત પ્રત્યે. આપણને એની તરફ કેટલો છે એ તો ખબર નહીં, પણ એને આપણા તરફ તો જબરજસ્ત છે, કારણ કે આપણા બધા પર સાહેબની દ્રષ્ટિ છે, એટલે એ સૂર્યોદય ભાવ રાખે છે. બાકી તો કાંઈ પડી નથી એને. શું કામ આપણી પડોજનમાં પડે? આપણા પ્રશ્નોને એને શું લેવા દેવા? છતાં પણ એ લેવા દેવા રાખે છે, રસ લે છે, પ્રાર્થના કરે છે, ફિઝિકલી બી પહોંચી જઈને મદદ કરે છે, સલાહ આપીને પણ ફોન પર આપણને સાંત્વન આપે છે, કારણ કે આપણે સાહેબના છીએ, સાહેબના દ્રષ્ટિવાળા છીએ. સત્સંગીમાં સૂર્યોદય ભાવ રાખવો સહેલો નથી. ભીડો પડે, ઘસાવવું પડે, મૂકવું પડે, માને ના માને, માન થાય, અપમાન થાય, છતાં પણ નહીં ગણવાનું અને કેવળ ભગવાન તરફ દ્રષ્ટિ રાખવાની. એ સૂર્યોદય ભાવ, એમને એ પગથિયું પણ ચડી ગયા. અને છેલ્લે ઉપાસના દ્રઢ થઈ. ત્યારે ઉપાસના દ્રઢ થઈ એટલે પોતે અક્ષરરૂપ બન્યા, પોતે ભગવાનના ધારક બન્યા, ભગવાનને અખંડ ધારીને પોતે જીવે છે. પોતાને કોઈ પ્રકૃતિ સ્વભાવ રહ્યા નહીં, હલકા ફૂલ થઈ ગયા, ગુણાતીત સ્વરૂપ થઈ ગયા, જેનામાં રહીને ભગવાન અખંડ નિવાસ કરીને કામ કરે એવું સ્વરૂપ એ ઘડાયું. અને ત્યારે સાહેબ દાદાએ કાલે પ્રવચનમાં કેટલી વાર કહ્યું આપણને, અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈના નામ કેમ બોલે છે? આ એ સ્થિતિ પર પહોંચેલા પુરુષો છે. સાહેબ દાદાની વાત નથી, એ તો પરના પર છે, પણ સંત આ છે. સાહેબ દાદા તો ભગવાનનું સ્વરૂપ કહેવાય, સંત આપણા માટે આ છે. શ્રીજી મહારાજને એક વખતે ગઢડામાં દાદા ખાચરે શ્રીજી મહારાજે એમ કહ્યું કે જુઓ, હું બહાર જાઉં છું, તમારે ક્યાંય બી જવું હોય તો મુક્તાનંદ સ્વામીને તમારે પૂછીને જવાનું, એમને કહીને જવાનું. મહારાજ બહાર ગયા 2 દિવસ વિચરણમાં,
મીનવાઇલ દાદા ખાચે ને કે ગવર્મેન્ટની કે કોર્ટનું કંઈક તેડું આવ્યું. એટલે એને એમ થયું કે હવે આ ગવર્મેન્ટના કેસમાં મુક્તાનંદ સ્વામીને શું કહેવાનું એમ. એટલે એ ઉપડી ગયા. એ ગયા જામનગર, અને એ વખતે મહારાજ આવ્યા પાછા અને પૂછ્યું દાદો ક્યાં ગયો. એટલે કોઈ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે દાદો ક્યાં ગયો. મુક્તાનંદ સ્વામીને કહ્યું નહીં, એટલે કે ખબર નથી દાદો ક્યાં ગયા. તો 2-3 જણે પૂછ્યું છે, ખબર નથી ક્યાં ગયા. અને હાજે દાદા આવ્યા એટલે મહારાજને મળવા ગયા. એટલે મહારાજ સીધા ત્યાંથી ઉપડીને લક્ષ્મીવાડીએ જતા રહ્યા. એટલે રીસાઈ ગયા મહારાજ. એટલે દાદાને આમ પીગળી જાય. દાદા પાછળ દોડ્યા ને મહારાજને કે મહારાજ મારી શું ભૂલ થઈ ગઈ, કેમ તમે અહીંયા આવી ગયા પાછા લક્ષ્મીવાડીમાં. તો કે તું મને શું માને છે, તું એમ માને તારા માટે તારે ત્યાં હું ખાવા માટે પડી રહ્યો છું. તો મેં એવું ક્યાં કહ્યું કે તમે ખાવા માટે પડી રહ્યા છો. તો કે તું શું માને છે, નાડી પ્રાણ કેના હાથમાં છે આ બધા, કેમ પૂછ્યા વગર કોર્ટમાં ગયો. કે પ્રભુ આપના હાથમાં નાડી પ્રાણ છે બધાના. તો કે મારા હાથમાં નહીં, આ મુક્તાનંદ સ્વામીના હાથમાં નાડી પ્રાણ છે. જગતના નાડી પ્રાણ મુક્તાનંદ સ્વામીના હાથમાં છે. એ જે સંકલ્પ કરે એ પૂરા કરવા એ મારું ભગવાનપણું છે, એ મારું કાર્ય છે. નાડી પ્રાણ તો સંતના હાથમાં છે. એ સંતની પ્રાપ્તિ આપણને થઈ છે. આદર્શ છે. જીવનના પ્રસંગો યાદ રાખવા જેવા છે, ઘૂંટવા જેવા છે, વાગડવા જેવા છે. અને જે પગથિયે આપણે હોઈએ એ પગથિયે પ્રસંગોને વાગડીને એ પગથિયે આગળ ચડવાનું છે. ત્યારે આપણને જે ઉપાસનાની વાત કરે છે, 2015માં જે ઉપાસના દ્રઢ કરાવશે એ આપણો ટાર્ગેટ છે. ત્યાં સુધીમાં આપણે ભગવાન ધારતા થઈ જવું છે. ભગવાનના સુખે સુખ્યા. જગતની કોઈ વસ્તુ પ્રલોભન કે સંસાર કે વ્યવહાર આપણને પજવીના જે આડું ના આવે, સુખી દુઃખી ના કરી નાખે. કેવળ ભગવાનના સુખે સુખ્યા કરવા માટેની ઉત્તમ તક સમર્થ પુરુષ મળ્યા છે. એ જબરજસ્ત છે, એમાં કોઈ ખામી નથી. આપણા પક્ષે જેટલી ખામી રહે એટલી જ આપણને ખામી રહેવાની છે. એવા જબરજસ્ત પુરુષની પ્રાપ્તિ થઈ, એવા જબરજસ્ત સંત પુરુષોની પ્રાપ્તિ થઈ છે. તો એની સાથેની પ્રીતિ દ્રઢ કરીએ આ વર્ષે, એ ટાર્ગેટ રાખીએ. નેક્સ્ટ વર્ષ માટે આપણને એની આજ્ઞાનું આપવાના છે. આપણા જીવનમાં બી આજ્ઞા બનતી હોય ત્યારે તે વર્ષ પૂરતું એની આ બધા પ્રસંગો યાદ કરીને આપણે એમાંથી પાર થઈએ. અને છેવટે 2015માં જ્યારે ગુરુવારે પરમ સાહેબનો પ્રાગટ્ય ઉજવવા જઈએ વિદ્યાનગર, ત્યારે સાહેબ એમ દ્રષ્ટિ કરીને રાજી થાય કે મારા મુક્તો ખરા બધા ભગવાનને ધારતા થઈ ગયા, એમને જગત કોઈ નડતું નથી. એવું આપણી પર રાજી થાય, એવું આપણને ખૂબ ખૂબ બળ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.